હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હવે આપણે આજે જોશું ટીવાય બીકોમ સેમ 5માં મેનેજમેન્ટ એકાઉન્ટનું ગુણોત્તર વિશ્લેષણ. હવે આપણે આગળ 14 દાખલા કર્યા, આજે આપણે કરશું 15નો દાખલો. એ છે 181 પર 33મો, અને આ દાખલો છે મોસ્ટ આઈએમપી. આ દાખલો છે ને ધ્યાનથી સમજજો બધા. એમાં શું કીધું છે આપણે પહેલા જોઈ લઈએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર અને રોકાયેલી મૂડી પર વળતરનો ગુણોત્તર આપણે શોધવાનો છે. એમાં અન્ય માહિતીમાં આપણને આપ્યું છે નફા નુકસાન ખાતા મુજબનો વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો 65 લાખ. નફા નુકસાન ખાતામાં દર્શાવેલી કેટલીક વિગતો, એમાં મિલકતો વેચતા થયેલ ખોટ 1 લાખ, શેર વેચાણ પર નફો 4 લાખ, શેર પર મળેલ ડિવિડન્ડ 2 લાખ, કરવેરાની જોગવાઈ 15 લાખ, 10%ના ડિબેન્ચર 10 લાખ, વ્યવસ્થિત ખરીદી 2 કરોડ, સ્ટોક ગુણોત્તર 20 વખત. શું કીધું છે? આખર સ્ટોકના આધારે 33.1/3%. પછી આ વેચાણ પર કાચા નફાનો દર આપ્યો છે 33.1/3%. કાયમી મિલકતો, એમાં મૂળ કિંમત છે 2,74 લાખ. કાયમી મિલકતો પર ઘસારા ફંડ છે 14 લાખ. બેંક ઓવરડ્રાફ્ટ 50 લાખ. પ્રવાહી મિલકતો 3 કરોડ. પ્રવાહી દેવા 2,50 લાખ. અને રોકાણો આપ્યા છે 40 લાખ. તો હવે આપણે આગળ દાખલો પહેલા જોઈએ ને, એની પહેલા છે ને બધા ધ્યાનથી સમજજો. આમાં કેટલા બે જ ખાલી આપણે ગુણોત્તર શોધવાના છે, એના માટે આપણને બધી માહિતી આપી છે, અને આ માહિતી ઉપરથી આ બે જ ખાલી ગુણોત્તર મળશે. એની ગણતરી લાંબી છે એટલે બધા ખાસ ધ્યાનથી જોજો. પહેલા આપણે સૂત્ર લખી દઈએ કે આપણને કઈ કઈ વિગતોની જરૂર પડશે. પહેલું છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તરનું સૂત્ર શું આવે? ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચાલો હવે આપણને શું જોઈએ છે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. આપણને વિગતમાં આપ્યું છે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો નથી આપ્યું, પણ શું આપ્યું છે? નફા નુકસાનના ખાતા મુજબનો વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો. હવે આપણને ખબર છે શીખવાડેલું હતું કે નફા નુકસાન ખાતા મુજબનો જ્યારે ચોખ્ખો નફો આપે ત્યારે આપણે શું શોધવાનું? સુધારેલો નફો શોધવાનો. તો આપણે પહેલા એ શોધીશું. અહીંયા લખીએ ગણતરી. ચાલો લખવાનું, જ્યારે દાખલામાં નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો આપ્યો હોય ત્યારે નીચે મુજબ ચોખ્ખા નફાની ગણતરી કરવી. બરાબર. હવે આપણે શું લખીશું? પહેલા નફા નુકસાન ખાતા મુજબનો વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો. તો લખવાનું નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો કેટલો આપ્યો છે? 65 લાખ. લખીશું 65 લાખ પ્લસ શું થશે? અસામાન્ય નુકસાન. લખીએ અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાનમાં શું આવશે? આમાંથી મિલકત વેચાણ થયેલી ખોટ. બરાબર. મિલકત વેચતા જે ખોટ થાય એને આપણે શું કહેવાય? અસામાન્ય નુકસાન. એ કેટલા છે? 1 લાખ. માઇનસ અસામાન્ય નફો. અસામાન્ય નફો કયો આવશે? શેર વેચાણ પર થયેલ નફો અને શેર પર મળેલ ડિવિડન્ડ. કેટલા છે? 4 લાખ અને 2 લાખ. અસામાન્ય નફો એમાં લખીએ આપણે પહેલું મિલકતો વેચતા થયેલ નફો કેટલો છે? 4 લાખ.
પ્લસ શેર પર મળેલ ડિવિડન્ડ કેટલું 2 લાખ એટલે કેટલા આવશે 6 લાખ આ 6 લાખ આપણે લખશું અહીંયા 6 લાખ હવે એનું આપણે ટોટલ કરીએ 65 લાખ પ્લસ 1 લાખ પ્લસ 6 લાખ એટલે આવશે 72 લાખ સોરી 65 લાખ પ્લસ 1 લાખ માઇનસ 6 લાખ 65 લાખ પ્લસ 1 લાખ માઇનસ 6 લાખ એટલે કેટલા આવશે 60 લાખ આપણને શું મળ્યું વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો બરાબર ચાલો હવે આપણને આ મળી ગયું વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો કેટલો છે 60 લાખ લખી દઈએ છેદમાં વેચાણ કેટલું છે આપણને વેચાણ આપ્યું છે નથી આપ્યું આપણે વેચાણની ગણતરી કેવી રીતે કરશું આના ઉપરથી વેચાણ પર કાચા નફાનો દર 33.1/3 એની ઉપરથી આપણને શું મળશે વેચાણ મળશે આપણે વેચાણની ગણતરી કરીએ વેચાણ કેવી રીતે મળે હવે શું કીધું હતું આગળ જો સાંભળો 33.1/3 અહીંયા જો આપણને કંઈક 20% આપ્યું હોય 25% આપ્યું હોય 30% આપ્યું હોય તો આપણે શું કરીએ 100 ધારીએ આમાં કેટલા ધારવાના 90 ધારવાના કેમ 33.1/3 પૂર્ણાંકમાં જવાબ આવશે એટલે તો આપણે શું કરવાનું કોને ધારવાનું પરની પહેલા જે હોય તેને આપણે ધારી લેવાનું શું છે વેચાણ તો લખવાનું ધારો કે વેચાણ બરાબર 90 માઇનસ કાચા નફાનો દરનું શું આવે 1/3 તો અહીંયા લખીએ કાચો નફો કેટલાના 90 ના 1/3 એટલે કેટલા આવે 30 તો કેટલા આવશે 60 એને શું કહેવાય જો હવે વેચાણમાંથી કાચો નફો માઇનસ કરીએ એટલે શું મળે વેચેલ માલની પડતર બરાબર હવે આપણે શું કરવાનું વેચાણ શોધવું હોય તો કેવી રીતે શોધાય તો 60 વેચેલ માલની પડતર તો 90 એ વેચાણ કેટલું બરાબર 60 એ 90 પદ માંડીએ આપણે 60 વેચેલ માલની પડતર એ 90 વેચાણ માટે હવે આપણને વેચેલ માલની પડતર કેટલી આપી છે આમાં જો વ્યવસ્થિત ખરીદી બરાબર વ્યવસ્થિત ખરીદીને બીજું શું કહેવાય વેચેલ માલની પડતર કહેવાય અને માલ સામાન વપરાશ એના ખરીદીના વ્યવસ્થિત ખરીદીના બીજા નામ છે વેચેલ માલની પડતર એટલે વ્યવસ્થિત ખરીદી થાય એ કેટલા છે 2 કરોડ તો લખીએ 2 કરોડે કેટલા ચાલો 2 કરોડ ગુણ્યા 90 ભાગ્યા 60 2 કરોડ ગુણ્યા 90 ભાગ્યા 60 એટલે કેટલા આવશે 3 કરોડ શું મળશે આ વેચાણ મળે બરાબર વેચાણ કેટલું આવ્યું 3 કરોડ તો લખી દઈએ અહીંયા 3 કરોડ ગુણ્યા 100 આનો પછી કાચો નફો કેટલો મળે કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર વેચાણ આપણે કેટલું શોધ્યું 3 કરોડ માઇનસ વેચેલ માલની પડતર કેટલી 2 કરોડ એટલે કેટલા આવશે 1 કરોડ બરાબર હવે આપણે આનું કરીએ કેલ્સી કરીએ ચાલો 60 લાખ ભાગ્યા 3 લાખ ગુણ્યા 100
એક મિનિટ, વેચાણ આપણું જો કેટલું છે 3 કરોડ છે, તો 60 લાખ ભાગ્યા 3 કરોડ ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 20%. ચાલો આ એક કમ્પ્લીટ આપણું. હવે રોકાયેલી મૂડી પર વળતરનો ગુણોત્તર લખીએ. એનું સૂત્ર રોકાયેલી મૂડી પર વળતરનો ગુણોત્તર. ચાલો એનું સૂત્ર લખીએ. ચાલો અહીંયા શું છે? પરની આગળ જે હોય તેને આપણે શું કરવાનું? આધાર વર્ષ લેવાનું. આધારમાં શું આવશે? રોકાયેલી મૂડી. લખીએ રોકાયેલી મૂડી. ઉપર શું આવશે? વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો ગુણ્યા 100. ચાલો વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો કેવી રીતે મળશે? જો આપણી પાસે પછીનો નફો તો મળી ગયો છે, બરાબર. હવે આપણે પહેલાનો શોધવો તો આપણે કોષ્ટક લખીશું. કોષ્ટકમાં લખીએ વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો માઇનસ વ્યાજ, તો શું મળશે? વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો માઇનસ કરવેરા એટલે શું મળશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. ચાલો હવે આપણને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો મળી ગયો છે. કેટલો છે? આપણે લખ્યો ને યાર, કેટલા આવશે? 60 લાખ. બરાબર. હવે વ્યાજ કયું ભરવાનું? ડિબેન્ચરનું વ્યાજ કેટલું છે? 10 લાખના ડિબેન્ચર, 10% ડિબેન્ચર કેટલા? 10 લાખના. તો કરીએ 10 લાખના 10%. 10% એટલે કેટલા આવશે? 1 લાખ. બરાબર. હવે આ 1 લાખ મળી ગયા, 60 લાખ મળી ગયા. કરવેરા છે, કરવેરા આપણે કરવેરા છે. કરવેરાનો દર આપણને આપ્યો છે? નથી આપ્યો, પણ એની બેકથી રકમ આપી દીધી છે. કરવેરાની જોગવાઈ 15 લાખ. તો આપણે બેકથી લખશું 15 લાખ. બરાબર. હવે આની ઉપરથી શું મળશે આપણને? 60 લાખ પ્લસ 15 લાખ કરશું તો વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો મળી જશે 75 લાખ. બરાબર. હવે આ 75 લાખમાં 1 લાખ પ્લસ કરીએ એટલે શું મળશે? વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો. કરીએ 75 લાખ પ્લસ 1 લાખ 76 લાખ. બરાબર. ચાલો હવે રકમ મળી ગઈ. વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો 76 લાખ છેદમાં રોકાયેલી મૂડી. હવે રોકાયેલી મૂડી આપણે કેવી રીતે શોધવાની છે? પહેલા સમજી લેજો. એની ગણતરી કરીએ આપણે. રોકાયેલી મૂડી ચાલ આપણને શું આપ્યું છે? પહેલા જો કાયમી મિલકતો અને કાયમી મિલકતો પર ઘસારા ફંડ કેટલું આપ્યું છે? 2,74 લાખ અને 14 લાખ. કાયમી મિલકતો અને આ કેવું કહેવાય? મૂળ કિંમત. એને આપણે શું કહેવાય? આપણે ઘસારા બાદની પહેલા કિંમત લેવી પડે. કાયમી મિલકતો
કૌંસમાં લખીએ ઘસારા બાદ, બરાબર. આ એક આખું ખબર છે અલગ સૂત્ર હતું 27મા સૂત્રમાં કંઈક યાદ છે તમને કે કાયમી મિલકત પર ઘસારા બાદ કેવી રીતે બીજી રકમથી મળે? ચલો, કાયમી મિલકતો ઘસારા બાદ કિંમત કેવી રીતે મળશે? કાયમી મિલકતોમાંથી આ ઘસારા પણ બાદ કરવાનો, બરાબર છે. 2,74,000 માઇનસ કેટલા છે 14 લાખ, એટલે કેટલા મળશે? 2,60,00,000. 2,60,00,000, બરાબર. પ્લસ બિન ચાલુ રોકાણ લખીએ. બિન ચાલુ રોકાણ આપણને રોકાણો આપી દીધા છે. જો બિન ચાલુ રોકાણોમાં કેટલા આવશે? 40 લાખ, બરાબર. આપણને આમાં કઈ કીધું નથી કે કયા છે. આપણે રોકાણોમાં કેટલા બેઠા લખી દેવાના? 40 લાખ લખીએ. 40 લાખ, બરાબર. પ્લસ હવે જો ધ્યાનથી સમજજો, પ્લસ ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. આખું એક સૂત્ર છે કાયમી મિલકતો, બિનચાલુ રોકાણો, ચાલુ મિલકતો અને ચાલુ દેવા. આ બે રકમ તો આપણને બેઠી મળી જ ગઈ છે, બરાબર. રકમમાંથી હવે આપણે આગળ કરશું ચાલુ મિલકતો. ચાલુ મિલકતો કેવી રીતે મળશે? ખ્યાલ છે કોઈને? તો આપણે ગણીએ ચાલુ મિલકતની ગણતરી. ચાલો, ચાલો હવે આપણે એમાં કરશું ચાલુ મિલકત કેવી રીતે મળશે? આપણને આમાં કોઈ રકમ આપી છે, ડાયરેક્ટ જવાબ આપી દીધો હોય ને. આ 5મો પોઈન્ટ, સ્ટોક ગુણોત્તર 20 વખત. શું કીધું છે? આખર સ્ટોકના આધારે. તો આપણે આની ઉપરથી આખર સ્ટોક મળી જશે. લખીએ સ્ટોક ગુણોત્તર નું સૂત્ર. સ્ટોક ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર છેદમાં શું આવશે? આખર સ્ટોક. આખર સ્ટોકના આધારે કીધું છે એટલે આપણે છેદમાં શું લેવાનું? આખર સ્ટોક આધાર તરીકે લેવાનો. હવે સ્ટોક ગુણોત્તરનો જવાબ શું આપ્યો છે? 20 વખત. લખીએ 20 વખત બરાબર વેચેલ માલની પડતર કેટલી છે? વેચેલ માલની પડતર 2 કરોડ. લખીએ 2 કરોડ છેદમાં આખર સ્ટોક, બરાબર. હવે આપણે શું કરવાનું? આખર સ્ટોકને આ સાઈડ જાય તો ગુણાકારમાં ને અહીંયા છે તે ભાગાકારમાં જશે. તો આખર સ્ટોકનો જવાબ શું મળશે? ચાલો કરીએ. 2 કરોડ ભાગ્યા 20. 2 કરોડ ભાગ્યા 20 એટલે કેટલા મળશે? 1 કરોડ, સોરી 10 લાખ, બરાબર. 10 લાખ આપણને શું મળ્યો? આખર સ્ટોક મળ્યો. હવે એની ઉપરથી બીજું શું મળશે? જો રકમમાં બીજું કઈ આપ્યું છે? પ્રવાહી મિલકતો, બરાબર. પ્રવાહી મિલકત આપણે શોધીએ પહેલા. પ્રવાહી મિલકતનું સૂત્ર શું છે? કુલ મિલકત માઇનસ આખર સ્ટોક. લખીએ કુલ મિલકતો માઇનસ આખર સ્ટોક. પ્રવાહી મિલકતો આપણને કેટલી આપી છે? 3 કરોડ, બરાબર. અહીંયા આવશે ચાલુ મિલકતો, બરાબર છે. ચાલુ મિલકતોમાંથી આખર સ્ટોક જાય તો શું મળે આપણને? પ્રવાહી મિલકત. તો પ્રવાહી મિલકતમાં કેટલા આપ્યા છે? 3 કરોડ. ચાલુ મિલકતો આપી છે આપણને? નથી આપી, એ આપણે શોધવાની છે. લખીએ ચાલુ મિલકતો માઇનસ આખર સ્ટોક હમણાં જ આપણે શોધ્યો કેટલો? 10 લાખ. ચાલો ચાલુ મિલકતો આ શું છે? 10 લાખ માઇનસમાં છે, આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય. તો 3 કરોડ પ્લસ
10 લાખ તો કેટલા આવશે ચાલુ મિલકતો? 3 કરોડ 10 લાખ, બરાબર. હવે એવી રીતે આપણે આગળ પ્રવાહી મિલકતની પણ ગણતરી કરશું. પ્રવાહી દેવાની, પ્રવાહી મિલકતની થઈ ગઈ. હવે પ્રવાહી દેવા લખીએ, પ્રવાહી દેવા. ચાલ, હવે એનું સૂત્ર પ્રવાહી દેવા બરાબર, અહીંયા આપણે શું કર્યું? ચાલુ મિલકતમાંથી આખો સ્ટોક માઇનસ કર્યો, તો અહીંયા શું આવશે? ચાલુ દેવા માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. ચાલુ મિલકત માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ, ચાલુ દેવા માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ. પ્રવાહી દેવા આપણને આપી દીધા છે રકમમાં 2 કરોડ 50 લાખ. લખીએ 2 કરોડ 50 લાખ બરાબર ચાલુ દેવા માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ. જો આપણને બેંક ઓવરડ્રાફ્ટ આપેલું છે કેટલું છે? 50 લાખ. લખીએ 50 લાખ. 50 લાખ આ બાજુ માઇનસમાં છે, આ સાઈડ જાય તો પ્લસમાં. 2 કરોડ 50 લાખ પ્લસ 50 લાખ એટલે કેટલા આવશે? 3 કરોડ. લખીએ ચાલુ દેવા બરાબર 3 કરોડ, બરાબર. આ ચાલુ દેવા મળી ગયા અને આ ચાલુ મિલકતો મળી ગઈ, બરાબર. હવે આપણે શું શોધવાનું છે? રોકાયેલી મૂડીમાં ચાલુ મિલકતો લખી દઈએ 3 કરોડ 10 લાખ અને ચાલુ દેવા કેટલા? 3 કરોડના. ચાલો, અહીંયા રોકાયેલી મૂડી આપણને મળશે, કરીએ આપણે 2 કરોડ 60 લાખ પ્લસ 40 લાખ પ્લસ 3 કરોડ 10 લાખ માઇનસ 3 કરોડ એટલે કેટલા મળશે? 3 કરોડ 10 લાખ, બરાબર. રોકાયેલી મૂડી કેટલી મળી? 3 કરોડ 10 લાખની ગુણ્યા 100. હવે કરીએ 76 લાખ ભાગ્યા 3 કરોડ 10 લાખ ગુણ્યા 100 એટલે 24.52%. બરાબર છે. જો એકદમ ઈઝી હતું. થોડું જો તમે સૂત્રને બધું ધ્યાન આપી દો, ગણતરી ઉપર ધ્યાન આપી દો તો તમને આવડી જશે. તો અહીંયા આપણો દાખલો થઈ ગયો કમ્પ્લીટ. બંને રોકાણો આપણા શોધાઈ ગયા છે. હવે તમારે શું કરવાનું છે? જેમ તમને કીધું ને એમ જ સૂત્ર જ્યાં સુધી નહીં આવડશે ને ત્યાં સુધી તમારા દાખલા થશે નહીં. જો આમાં પણ એવું જ કર્યું, આપણે સૂત્ર લખ્યું, સૂત્ર ઉપર જે આપણને વિગત આપી છે ને એ રીતે આપણે ગણતરી કરતા ગયા. અહીંયા પહેલા વ્યાજ અને કરવેરા બાદ પછીનો આપ્યો છે નફો, તે આપણે પહેલા શોધી લીધો, બરાબર. પછી વેચાણ છે, વેચાણ આપેલું હતું? નહીં આપેલું. કેવી રીતે શોધ્યું આપણે વેચાણ? વેચાણ પર કાચા નફાનો દર આપેલો, એની ઉપરથી આપણે આખું વેચાણ શોધ્યું, વેચાણ લખી દીધું એટલે એનો જવાબ મળી ગયો. પછી આપણે શું કર્યું? બીજો ગુણોત્તર, રોકાયેલી મૂડી પર વળતરનો ગુણોત્તર, એનું સૂત્ર લખ્યું કે વ્યાજ અને કર બાદ પહેલાનો ચોખ્ખો નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો કેવી રીતે શોધવાનો હતો? તે આપણે કોષ્ટક ઉપરથી શોધ્યા, કેમ કે આપણને પછીનો આપી દીધેલો અને જે કરવેરાની જોગવાઈ અને વ્યાજ ને બધું હતું એ આપણે એમાં એડ કરી માઇનસ કરી દીધું, બરાબર. એટલે આપણને એ પણ મળી ગયું. પછી રોકાયેલી મૂડી શોધી. રોકાયેલી મૂડી કેવી રીતે મળી? કે કાયમી મિલકતો પ્લસ બિનચાલુ રોકાણો પ્લસ ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. આખું સૂત્ર મૂક્યું. સૂત્ર ઉપરથી આપણે શું મળ્યું? કાયમી મિલકત અને બિનચાલુ રોકાણ તો આપણને રકમમાં આપી જ દીધા હતા. હવે આપણે શું શોધ્યું? ચાલુ મિલકતો. ચાલુ મિલકત કેવી રીતે મળી? તો સ્ટોક ગુણોત્તર ઉપર એનું સ્ટોક ગુણોત્તર આપેલો હતો, એનું સૂત્ર મૂક્યું. એની ઉપરથી આપણને મળ્યો આખર સ્ટોક, બરાબર. આખર સ્ટોક મળ્યો એટલે એમાંથી શું મળ્યું આપણને? પ્રવાહી દેવાનું સૂત્ર. પ્રવાહી દેવામાં આપણને આખર સ્ટોકની કિંમત મળી ગઈ, એ લખી દીધી એટલે આપણને શું મળ્યું? ચાલુ મિલકતો. તો આમાં ચાલુ મિલકતમાં રકમ લખી, પછી ચાલુ દેવા, એમાં પ્રવાહી દેવા ચાલુ દેવામાં આપણે શોધ્યું પ્રવાહી દેવાનું સૂત્ર મૂકીને. રોકાણો આપેલા હતા, પ્રવાહી દેવા આપેલા. પ્રવાહી દેવા કેટલા હતા? 2 કરોડ 50 લાખ.
એની રકમ મૂકી એટલે આપણને શું મળ્યું? ચાલુ દેવાનું સૂત્ર મૂક્યું એટલે શું મળ્યું? રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી આપણે આમાં મૂકી એટલે કેટલો આવી ગયો જવાબ? 24.52%. એટલે જ્યાં સુધી આપણને સૂત્ર નહીં આવડશે ત્યાં સુધી દાખલો થશે નહીં. એટલે તમે બધા સૂત્ર પાકા કરી લેજો એટલે તમને એક્ઝામમાં પણ ઇઝી પડશે. ચાલો, થેન્ક યુ.